Hello, friends. Today I warmly welcome you to our online education platform. Friends, today we will discuss chapter 5th Introduction to M-Commerce. Now, first of all, we have learned that what is M-Commerce. Mobile commerce, also known as M-Commerce. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે જે મોબાઈલ કોમર્સ છે તેને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ રિફર્સ ટુ બાઇંગ એન્ડ સેલિંગ ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ થ્રુ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ એનેબલ્ડ વાયરલેસ ડિવાઇસીસ સચ એઝ અ મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ કોલ્ડ PDA, smartphone, tablet, palm top, or any other mobile device. M-commerce provides the user with the advantage of flexibility and ubiquity. By using the mobile phone, consumers can conduct business transactions without being fixed at a computer terminal or being physically present at the shop. So friends, કહેવાનો મતલબ શું છે કે આજે તમે ઓનલાઈન શોપિંગ કરો છો, કોઈ પણ સર્વિસીસ મેળવો છો ઓનલાઈન, તો આ બધું તમે તમારા મોબાઈલ ફોન દ્વારા કરી શકો છો. તમારે કાંઈ પણ ઓનલાઈન શોપિંગ કરવી છે તો એ પણ તમે મોબાઈલ ફોન દ્વારા અથવા તો બીજા અન્ય વાયરલેસ ડિવાઇસીસ દ્વારા કરી શકો છો. એ ઉપરાંત તમે કોઈ પણ સર્વિસીસ ઓનલાઈન મેળવી શકો છો, તમારા બિઝનેસને કન્ડક્ટ કરી શકો છો. તો આવી તમામ પ્રકારની જે ઓનલાઈન ફેસિલિટી હતી એનો તમારે યુઝ કરવો છે તો એના માટે હવે તમારે કોઈ કોમ્પ્યુટરની જરૂરિયાત નહીં રહે. મિત્રો, મોબાઈલ કોમર્સ એટલે એવી ટેકનોલોજી છે કે આ બધી જે ઓનલાઈન સર્વિસીસ છે, પછી ઉપરાંત ઓનલાઈન શોપિંગ છે, આ તમામ પ્રકારની સેવાઓ સર્વિસીસ તમે બધું તમારા મોબાઈલ ફોન દ્વારા એક્સેસ કરી શકો છો. તો આ વસ્તુને મિત્રો એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. Now we will discuss benefits of M-commerce. Mobiles are being used more and more on daily basis, and today it is not merely used to make or receive a call. Mobile companies are coming up with new features for their smartphones, which offer consumers as flexibility and security at the same time. The ease of availability and faster speed has made M-commerce more popular nowadays. The web design and development companies have also optimized the websites such that it can be viewed correctly on mobile devices. તો મિત્રો કહેવાનો અર્થ શું છે કે આ એમ કોમર્સના શું લાભ છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે આજકાલ દિવસે ને દિવસે મોબાઈલનો ઉપયોગ એકદમ વધી રહ્યો છે, બહુ ઝડપથી વધી રહ્યો છે. એક સર્વે મુજબ જો મિત્રો જોવા જાય તો પ્રત્યેક વ્યક્તિ દિવસમાં 120 વખત પોતાનો મોબાઈલ ચેક કરે છે. એટલે આજે પર્સન છે એ કોઈ પણ પર્સનની વાત લઈ લ્યો મિત્રો, તો એ મોબાઈલનો ઉપયોગ ડે બાય ડે વધારે જ કરે છે. આખા દિવસ દરમિયાન કોઈ પણ બાબતની અંદર એ મોબાઈલનો ઉપયોગ કરે જ છે. તો આજે મોબાઈલનો ઉપયોગ છે એ દિવસે ને દિવસે એકદમ ઝડપથી વધતો જાય છે. તો જે મોબાઈલ કંપની છે એ પણ પોતાના કસ્ટમર્સને નવા ફીચર્સ પ્રોવાઈડ કરે છે. એ જે સ્માર્ટફોન્સ છે, એ ટેબ્લેટ્સ છે, તો એની અંદર ઘણા બધા પ્રકારના ન્યૂ ફીચર ડેવલપ કરી અને પોતાના કસ્ટમર્સને આપે છે. જેમ કે ફ્લેક્સિબિલિટી, સિક્યોરિટી, આ બધું એક જ ટાઈમે મળી રહે એવા પ્રકારના ફીચર્સ છે એ અત્યારે મોબાઈલ કંપની પ્રોવાઈડ કરી રહી છે, કે જેને લીધે તમે ઝડપથી કોઈ પણ સેવા છે એને બહુ ઇઝીલી એક્સેસ કરી શકો છો. એમ કોમર્સ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ વાયરલેસ નેટવર્ક્સ એક્સેસ્ડ થ્રુ handheld devices and internet. So friends, now we will discuss different types of benefits given by M-commerce. It provides convenience to the user in just a few clicks
on the mobile device, the user can do shopping, banking and download media files while on the move. એટલે મિત્રો તમને વાત કરી હતી ને કે ભાઈ આ મોબાઈલ કોમર્સની મદદથી તમે ફક્ત થોડીક ક્લિક કરી અને તમારા મોબાઈલ ડિવાઇસ દ્વારા ઓનલાઈન શોપિંગ કરો છો, પછી બેન્કિંગ, નેટ બેન્કિંગ છે, એ ઉપરાંત અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ, આ બધું ઓનલાઈન મેળવી શકો છો. એ ઉપરાંત તમે તમારી મીડિયા ફાઇલ્સ છે એને પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અપલોડ કરી શકો છો થ્રુ ધ યુઝ ઓફ મોબાઈલ. એન્ડ નાવ મોબાઈલ ડિવાઇસ enables the user to be contacted at virtually any time and anywhere. એટલે કે કહેવાનો અર્થ છે મિત્રો કે આ મોબાઈલ સાધનોના ઉપયોગ દ્વારા તમે કોઈપણ સમયે અને કોઈપણ સ્થાને જે વાપરનાર વ્યક્તિ છે તેની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહી શકો છો. reduces transactions cost, reduces the time to order. The user does not need to be on the PC or laptop to order. એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે જ્યારે ઓનલાઈન શોપિંગ કરવી હોય તો ત્યારે ઉપયોગકર્તાને પીસીની કે લેપટોપની જરૂરિયાત રહેતી નથી. એના બદલે એ પોતે જ પોતાના મોબાઈલનો યુઝ કરી અને ઓનલાઈન શોપિંગ કરી શકે છે. પીસીની જરૂરિયાત નથી રહેતી મિત્રો. ખાસ કરીને જો એમ કોમર્સનો કોઈ ફાયદો હોય તો એ છે આ મોબાઈલ યુઝ. કારણ કે એમ કોમર્સ ટેકનોલોજી જેવી છે કે ભાઈ તમારે કોઈ પણ વસ્તુ છે એની ખરીદી કરવી છે અથવા કોઈ સેવા મેળવવી છે તો ઈ કોમર્સની વાત કરીએ તો મિત્રો ઈ કોમર્સની અંદર તમે બધું થ્રુ ધ કોમ્પ્યુટર, બરાબર, બધા કોમ્પ્યુટર ડિવાઇસીસનો યુઝ કરી અને બધી સેવાઓ મેળવી શકો. તો એની જગ્યાએ એમ કોમર્સ ટેકનોલોજી એવું છે કે ભાઈ તમને કોમ્પ્યુટર કે લેપટોપ એની કાંઈ જરૂરિયાત જ નથી રહેતી. તમે સીધા તમારા મોબાઈલનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રકારની સેવા છે, કોઈ પણ પ્રકારની સર્વિસીસ છે, ઓનલાઈન શોપિંગ છે, તો આ બધી જ સેવાઓ તમે તમારા મોબાઈલમાં મેળવી શકો છો. એ ઉપરાંત પ્રોવાઇડ્સ ગ્લોબલ રીચ, એટલે કે આખો એક વૈશ્વિક લેવલનો, આખા વિશ્વના લેવલેનો સંપર્ક છે એ શક્ય બને છે. કન્ડક્ટ બિઝનેસ 24/7. Payment can be done using the mobile devices itself just the same way as we do it on personal computer. એટલે જે રીતે આપણે પર્સનલ કોમ્પ્યુટર દ્વારા પેમેન્ટ કરતા એ જ રીતે તમે પેમેન્ટ છે એ પણ ઓનલાઈન મોબાઈલ ડિવાઇસીસનો યુઝ કરીને કરી શકો છો. એ ઉપરાંત આવા અનેક પ્રકારના ફીચર્સ છે, બધા બેનિફિટ્સ છે જે તમને એમ કોમર્સ દ્વારા મળી રહે છે. તો મિત્રો આપણે આને ડિટેલમાં ડિસ્કસ કર્યા. હવે આપણે આને રિલેટેડ એક વિડીયો જોઈએ. The digital space has been taken over by the smartphone, creating a market of 1.7 billion consumers. This means newer opportunities and improved reach for the marketers. Smartphones are a constant companion that are always on and connected to the virtual world. Smartphones are now used for everyday computer needs like searching, browsing, watching videos, playing games, online shopping, social networking, banking, business operation, communications, and managing personal data. 65% of users surveyed check their smartphones every 15 minutes. Smartphones have become the single window for communication, business, socializing, education, and entertainment. Online services. Check available product stock,
read reviews of products, coupons and discounts, compare prices, find retailers, use smartphone in store, complete purchase, use it as a shopping assistant. Mobile is changing your shopping habits too. Smartphones are widely being used for consuming retail services as follows. It's convenient as queues are eliminated, allows multitasking and mobility, save time with mobile shopping. The smartphones are gearing a paradigm shift as they are changing conversions with convenience. Mobile commerce is all set for a change. Consumers search for location-based information, converting to an indirect sale. Consumers are looking for immediate action. It is going more local, from locating stores to finding local food outlets, service providers, and movie showtimes. Mobile is used for location searches, communication, and smart shopping. Mobile will be used for smart home, smart office, driverless cars, managed medication, and many other daily activities. Can you feel the mobile momentum? The shift is indeed fast-paced. So, are you ready to be the change rather than change later? So at last, thanks all of you for watching this video.